શું તમે પણ દર વખતે વાતચીત શરૂ કરવાથી ડરો છો? કોઈ નવી વ્યક્તિ સામે આવે તો મનમાં ગભરામણ થવા લાગે છે. વિચારો છો કે શું બોલું, કેવી રીતે શરૂ કરું, અને પછી ચૂપચાપ રહી જાઓ છો. આ જ શાંતિ ધીમે ધીમે તમને એકલા બનાવી દે છે. મીટિંગમાં કંઈ બોલી શકતા નથી, મિત્રો બનાવી શકતા નથી, અને સૌથી મોટી વાત, તમે તમારી ક્ષમતા બતાવી શકતા નથી. પણ હવે વિચારો, જો તમે એવી વ્યક્તિ બની જાઓ જેની સાથે લોકો પોતે વાતચીત શરૂ કરે, જેની સાથે મળ્યા પછી લોકો કહે કે આવી અદ્ભુત વ્યક્તિ છે. શું આ શક્ય છે? આ પુસ્તક બેટર સ્મોલ ટોકમાં પેટ્રિક કિંગે જણાવ્યું છે કે કેવી રીતે દરેક વ્યક્તિ, પછી ભલે તે ઇન્ટ્રોવર્ટ હોય કે આત્મવિશ્વાસથી ભરેલું વક્તા ન હોય, તે દરેક પ્રકારની વાતચીતમાં નિપુણ બની શકે છે. આ પુસ્તક ફક્ત વાત કરવાની તકનીકો નથી શીખવતું, તે તમારા મનનો અભિગમ, શારીરિક ભાષા અને જોડાણ બનાવવાની સમજને સંપૂર્ણપણે બદલી નાખે છે. પરિચયથી લઈને ગહન વાતચીત સુધીના દરેક પગલાંને વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવ્યું છે. તમે જાણશો કે મગજ સ્મોલ ટોકને કેવી રીતે પ્રોસેસ કરે છે, આંખો, હાથ અને શરીરથી કેવી રીતે સંબંધ બનાવવામાં આવે છે, અને સામાન્ય લોકો કેવી રીતે શક્તિશાળી સંચારક બની જાય છે. આ સારાંશમાં તમને મળશે વૈજ્ઞાનિક તથ્યો, સંબંધિત વાર્તાઓ અને વાસ્તવિક જીવનની વ્યવહારુ ટિપ્સ, જે તમારી સામાજિક ચિંતાને દૂર કરશે અને તમને દરેક મેળાવડામાં આકર્ષણનું કેન્દ્ર બનાવશે. તો ચાલો શરૂ કરીએ એ સફર, જેમાં તમે તમારા અવાજથી દુનિયાને જીતવાનું શીખશો. બોલો, તૈયાર છો? પ્રકરણ 1, શા માટે સ્મોલ ટોક આટલું મુશ્કેલ લાગે છે? પેટ્રિક કિંગ કહે છે કે સ્મોલ ટોકથી બચવાનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં વાસ્તવિક જોડાણની કમી હોય છે. જ્યારે વાતચીત આપણને નકામી, નકલી કે ફરજિયાત લાગે, ત્યારે મગજ તે ક્ષણને ખતરા જેવી ગણે છે. એ હંમેશા એવું નથી કે આપણને બોલવું નથી આવડતું. વાસ્તવમાં આપણે અંદરથી વિચારીએ છીએ કે જો મેં કંઈ ખોટું બોલી દીધું તો સામેની વ્યક્તિ શું વિચારશે? શું હું કંટાળાજનક લાગુ છું? આ બધું તો ફક્ત સમય પસાર કરવાનું છે. આમાં દિલ ક્યાં જોડાય છે? આ જ વિચાર આપણને રોકે છે. આપણે સામાજિક ચિંતાને ટાળવા લાગીએ છીએ, અને સ્મોલ ટોક, જે વાસ્તવમાં જોડાણની શરૂઆત હોઈ શકે, તે એક અસ્વસ્થતાભર્યું સંઘર્ષ બની જાય છે. હાર્વર્ડના એક અભ્યાસ મુજબ, જ્યારે બે લોકો અર્થપૂર્ણ વાતચીત કરે છે, ત્યારે તેમના મગજમાં ડોપામિન અને ઓક્સિટોસિન નીકળે છે, એટલે કે ખુશી અને વિશ્વાસના રસાયણો. પણ જ્યારે વાતચીત ફક્ત ઔપચારિક સ્મોલ ટોક સુધી મર્યાદિત રહે, તો આ રસાયણો નથી આવતા અને વાતચીત થાકેલી લાગે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વર્તણૂકીય પ્રયોગમાં જોવા મળ્યું કે જે લોકોને સામાજિક ચિંતા હતી, તેઓએ વાતચીત શરૂ કરતા પહેલા જ મગજમાં 40મી વધુ ડર અને નકારાત્મક શક્યતાઓની કલ્પના કરી લીધી હતી, જેમાંથી 90% ક્યારેય બનતી જ નથી. એટલે કે આપણે જાતે જ આપણા મનમાં એક અવરોધ ઊભો કરી લઈએ છીએ, જે વાસ્તવિક નથી હોતો. 21 વર્ષની અંકિતા એક કોલેજની વિદ્યાર્થીની છે. ભણવામાં હોશિયાર, પણ સામાજિક પરિસ્થિતિઓમાં ખૂબ અસ્વસ્થ. વર્ગખંડમાં તેને લાગતું કે બધા તેની વાતો પર હસશે અથવા તે કંઈ ખોટું બોલી દેશે. એક વખત તેની કોલેજમાં એક નેટવર્કિંગ ઇવેન્ટ હતું. અંકિતા ઈચ્છતી હતી કે તે લોકો સાથે વાત કરે, જોડાણો બનાવે, પણ ત્યાં જઈને પણ તે એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ. તેને લાગ્યું કે કદાચ તે નીરસ છે, બેડોળ છે, પણ વાસ્તવમાં તેને ક્યારેય કોઈએ શીખવ્યું જ નહોતું કે કેઝ્યુઅલ અને આત્મવિશ્વાસપૂર્વક વાત કરવી એ પણ એક શીખવાની કૌશલ્ય છે, નહીં કે કોઈ પ્રતિભા. ધીમે ધીમે જ્યારે તેણે પેટ્રિક કિંગની આ રણનીતિઓ લાગુ કરવાનું શરૂ કર્યું, તો તેણે સૌથી પહેલા પોતાનામાંથી આ ડર દૂર કર્યો કે મારે રસપ્રદ બનવું છે. તેણે શીખ્યું કે ઉત્સુકતા અને સાચી રુચિ રાખવી એ જ સૌથી મોટું આકર્ષણ છે. આજે અંકિતા ધીમે ધીમે સામાજિક પરિસ્થિતિઓનો આનંદ માણવા લાગી છે, કારણ કે હવે તેને લાગે છે કે તેને લોકો સાથે જોડાવાની રીત ખબર છે. હવે કેટલીક વ્યવહારુ ટિપ્સ જે તમે આજથી જ અજમાવી શકો છો. 1. સંપૂર્ણતાની અપેક્ષા ન રાખો. શરૂઆત બેડોળ હોઈ શકે છે, પણ તે જ પ્રગતિનું પ્રથમ પગલું છે. 2. સ્ક્રિપ્ટથી ન ચાલો. સામેની વ્યક્તિને નાનો પ્રમાણિક સવાલ પૂછો, જેમ કે તમને અહીં આવવું કેવું લાગી રહ્યું છે? 3. પોતાના પરથી ધ્યાન હટાવો, તમારા પર નહીં, સામેની વ્યક્તિ પર ધ્યાન આપો, તેમની રુચિઓ, તેમની વાતો. 4. શ્વાસ લો અને શારીરિક ભાષાને ખુલ્લી રાખો. તમારો આત્મવિશ્વાસ 50% તમારા હાવભાવથી આવે છે. સ્મોલ ટોક મુશ્કેલ લાગે છે કારણ કે આપણે વિચારીએ છીએ કે આપણે લોકોને પ્રભાવિત કરવા છે. પણ અસલી યુક્તિ એ છે કે કોઈને પ્રભાવિત કરવાની જરૂર નથી, ફક્ત રુચિ બતાવવી પૂરતી છે. પેટ્રિક કિંગનું આ પુસ્તકે જ શીખવે છે, વાતચીત કોઈ પ્રતિભા નથી, એક કૌશલ્ય છે જે તમે પણ શીખી શકો છો. પ્રકરણ 2. વાતચીત કેવી રીતે સરળતાથી શરૂ કરવી. પેટ્રિક કિંગ આ પ્રકરણમાં જણાવે છે કે વાતચીત શરૂ કરવા માટે તમારે કોઈ સંપૂર્ણ વાક્ય કે પ્રભાવશાળી શરૂઆતની જરૂર નથી. વાસ્તવમાં, શરૂઆત કરવાની હિંમત જ સૌથી મોટું કૌશલ્ય છે. મોટાભાગના લોકો વિચારે છે કે શરૂઆત કરવી બેડોળ લાગશે અથવા સામેની વ્યક્તિ અવગણશે. પણ સત્ય એ છે કે લોકો વાતચીત માટે તૈયાર હોય છે,
ફક્ત કોઈએ પહેલ કરવાની જરૂર હોય છે. પેટ્રિક કહે છે, તમને શ્રેષ્ઠ શરૂઆતની જરૂર નથી, તમારે ફક્ત શરૂઆત કરનાર બનવું જોઈએ. યુનિવર્સિટી ઓફ શિકાગોના એક સંશોધનમાં જાણવા મળ્યું કે જ્યારે લોકોએ અજાણ્યા લોકો સાથે વાતચીત શરૂ કરી, તો 59% સહભાગીઓએ કહ્યું કે તેમનો દિવસ પહેલા કરતાં વધુ આનંદદાયક અને આકર્ષક બન્યો. એક રસપ્રદ તથ્ય એ છે કે આપણું મગજ નકારનો ડર દુખાવા જેવો અનુભવે છે. આથી આપણે વાતચીતની શરૂઆતથી ડરીએ છીએ, પણ જ્યારે આપણે પહેલ કરીએ છીએ, ત્યારે આપણું મગજ તેને ઇનામ તરીકે ગણે છે, જેનાથી આત્મવિશ્વાસ વધે છે. નિલેશ, 26 વર્ષનો ગ્રાફિક ડિઝાઇનર, વર્ષોથી સામાજિક ઇવેન્ટ્સ ટાળતો હતો કારણ કે તેને લાગતું કે તેને વાત કરતા આવડતું નથી. જ્યારે પણ કોઈને મળીને વાત શરૂ કરવાનું મન થતું, તે વિચારતો, શું બોલું? કેવી રીતે બોલું? ક્યાંક બેડોળ તો નહીં થઈ જાય? પછી એક દિવસ તેણે પોતાની જાતને એક સરળ પડકાર આપ્યો, દર અઠવાડિયે એક નવી વ્યક્તિને ફક્ત એક નાનો સવાલ પૂછવાનો. પહેલા દિવસે તેણે એક સાથીદારને પૂછ્યું, તમારો સપ્તાહાંત કેવો રહ્યો? પછી બીજા દિવસે, શું તમે આ મૂવી જોઈ છે? ધીમે ધીમે નિલેશને સમજાયું કે મોટાભાગની વાતચીતમાં લોકો ફક્ત સાંભળનાર વ્યક્તિની શોધમાં હોય છે. આજે તે આત્મવિશ્વાસપૂર્વક અજાણ્યા લોકો સાથે વાત કરે છે, જીમમાં, કાફેમાં, પાર્ટીઓમાં, અને કહે છે, વાતચીત એ શબ્દો સાથેનું હેન્ડશેક છે. વ્યવહારુ ટિપ્સ જે તમે આજથી અજમાવી શકો. 1. આસપાસથી શરૂઆત કરો, જેમ કે આ કાફે બહુ સરસ છે, નહીં? 2. નિરીક્ષણ સવાલ ફોર્મ્યુલા વાપરો, તમારું લેપટોપ બહુ આકર્ષક લાગે છે, કયું મોડેલ છે? 3. દબાણ નહીં, ઉષ્મા સાથે સંપર્ક કરો. સામેની વ્યક્તિને એવું અનુભવ થવું જોઈએ કે તમે તેમની સાથે સાચી રીતે વાત કરવા માંગો છો. 4. શારીરિક ભાષા ખુલ્લી રાખો, આંખનો સંપર્ક અને હળવી સ્મિત. આ જ તમારું પ્રથમ છાપ બનાવે છે. 5. રોજ ટૂંકી વાતચીતની પ્રેક્ટિસ કરો. દુકાનદાર, ચોકીદાર કે કોઈ પણ, શરૂઆત ત્યાંથી થાય છે. વાતચીત શરૂ કરવાનો કોઈ યોગ્ય સમય નથી. જે વ્યક્તિ શરૂઆત કરે છે, તે જ જોડાણ બનાવે છે. પેટ્રિક કિંગ કહે છે, એક શાનદાર વાતચીત સાચા શબ્દોથી શરૂ નથી થતી. તે સાચી ઉર્જાથી શરૂ થાય છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈને મળો, ફક્ત એક સવાલ પૂછવાની હિંમત રાખો. વાત ત્યાંથી જ શરૂ થશે. પ્રકરણ 3. શ્રેષ્ઠ પ્રથમ છાપ કેવી રીતે બનાવવી? પેટ્રિક કિંગ આ પ્રકરણમાં કહે છે કે જ્યારે તમે કોઈને પ્રથમ વખત મળો, તો થોડી જ સેકન્ડમાં સામેની વ્યક્તિ તમને નક્કી કરી લે છે, તમારા બોલવાના અંદાજથી, તમારી શારીરિક ભાષાથી અને સૌથી વધુ તમારી હાજરીથી. લોકો એ યાદ નથી રાખતા કે તમે શું બોલ્યા, તેઓ એ યાદ રાખે છે કે તમે તેમને કેવું અનુભવ કરાવ્યું. પેટ્રિક કહે છે, પ્રથમ છાપ બનાવવા માટે સંપૂર્ણ દેખાવાની જરૂર નથી. સૌથી જરૂરી છે સામેની વ્યક્તિ માટે સંપૂર્ણ રીતે હાજર રહેવું. પ્રિન્સટન યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ, લોકો ફક્ત 0.1 સેકન્ડમાં તમારા ચહેરાને જોઈને તમારા વ્યક્તિત્વનો અંદાજ લગાવી લે છે. હાર્વર્ડનું બીજું એક સંશોધન કહે છે કે પ્રથમ મુલાકાતમાં વ્યક્તિ 2 વસ્તુઓ નક્કી કરે છે. 1. શું હું આ વ્યક્તિ પર ભરોસો કરી શકું? 2. શું હું આ વ્યક્તિનું સન્માન કરી શકું? અને આશ્ચર્યજનક વાત એ છે કે ભરોસો સન્માન કરતાં પણ વધુ જરૂરી છે, અને ભરોસો આવે છે તમારી આંખો, તમારા અવાજના લહેકા અને તમારી હાજરીથી. ઈશિતા, 24 વર્ષની કોલેજની વિદ્યાર્થીની, હંમેશા વિચારતી કે તેની આગળની વ્યક્તિને પ્રભાવિત કરવું જોઈએ, સ્ટાઇલિશ બનીને, વધુ બોલીને કે ઘણું જ્ઞાન બતાવીને. પણ જ્યારે પણ તે નવા ગ્રુપમાં જતી, લોકો તેની સાથે જોડાતા નહોતા. એક દિવસ તેના માર્ગદર્શકે તેને એક વાત કહી, લોકો સાથે જોડાવું હોય તો પોતાને હાજર રાખો, સંપૂર્ણ નહીં. તે દિવસથી ઈશિતાએ પોતાને બદલી નાખ્યો. તે હવે વધુ સાંભળે છે, સામેની વ્યક્તિની વાતોમાં રુચિ બતાવે છે અને વાતચીત દરમિયાન મોબાઈલ દૂર રાખે છે. થોડા અઠવાડિયામાં તેના મિત્રો વધવા લાગ્યા. લોકો તેને ઉષ્માભરી અને વાસ્તવિક ગણવા લાગ્યા. તેને સમજાયું કે પ્રથમ છાપ દેખાવથી નહીં, જોડાણથી બને છે. હવે કેટલીક વ્યવહારુ ટિપ્સ પ્રથમ મુલાકાતને યાદગાર બનાવવા માટે. 1. આંખનો સંપર્ક અને હળવું સ્મિત. આ જાદુઈ રીતે સામેની વ્યક્તિને એ સંકેત આપે છે કે તમે સલામત અને સાચા છો. 2. તમારું નામ ધીમે અને સ્પષ્ટ બોલો, અને સામેની વ્યક્તિનું નામ યાદ રાખો. નામ લેવાથી જોડાણ વધુ ગાઢ બને છે. 3. મોબાઈલ નીચે રાખો અને સંપૂર્ણ ધ્યાન સામેની વ્યક્તિ પર આપો. આ નાની વાત તમને બીજાઓથી અલગ બનાવે છે. 4. શારીરિક ભાષા ખુલ્લી રાખો, હાથ બાંધીને ઊભા રહેવાનું ટાળો, થોડું ઝૂકીને વાત કરો. 5. શરૂઆત નાની પ્રશંસાથી કરો, જેમ કે, તમારી ઉર્જા ખૂબ સકારાત્મક લાગે છે. પણ ધ્યાન રાખો કે પ્રશંસા સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. પ્રથમ મુલાકાતમાં લોકો તમારા કપડાં નથી જોતા, તેઓ એ જુએ છે કે તમે તેમની હાજરીને કેટલું મૂલ્ય આપો છો. પેટ્રિક કહે છે, ફક્ત સારું બોલવું જરૂરી નથી, સારું અનુભવ કરાવવું વધુ શક્તિશાળી છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો, સંપૂર્ણ બનવાનો પ્રયાસ ન કરો. ફક્ત પૂરા દિલથી ત્યાં હાજર રહો.
આ જ છે અસલી પ્રથમ છાપ. પ્રકરણ 4 સાચા સવાલો કેવી રીતે પૂછવા. પેટ્રિક કિંગ આ પ્રકરણમાં એક એવી ભૂલની વાત કરે છે જે લગભગ દરેક વ્યક્તિ કરે છે: ખોટા સવાલો પૂછવા. વાતચીતને રસપ્રદ, આકર્ષક અને ગહન બનાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે સાચા સવાલો પૂછવા. પણ મોટાભાગના લોકો ફક્ત ઔપચારિક કે શુષ્ક સવાલો પૂછે છે, જેમ કે, શું તમે અહીં પહેલી વાર આવ્યા છો? તમે શું કરો છો? તમને કેવું લાગે છે? આવા સવાલોથી જોડાણ નથી બનતું, વાતચીત ફક્ત ઔપચારિક બની જાય છે. પેટ્રિક કહે છે, શ્રેષ્ઠ વાતચીત ત્યારે થાય છે જ્યારે તમે એવા સવાલો પૂછો કે સામેની વ્યક્તિ પોતાની વાર્તા શેર કરે. એટલે કે સવાલ એવો હોવો જોઈએ જે વ્યક્તિને ખુલવા દે, અનુભવવા દે અને પોતાનો અનુભવ શેર કરવા દે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2022ના એક મનોવિજ્ઞાન અભ્યાસ મુજબ, જ્યારે વ્યક્તિને ભાવનાત્મક રીતે વ્યક્તિગત સવાલો પૂછવામાં આવે, જેમ કે, તે ઘટનાએ તમારો વિચાર કેવી રીતે બદલ્યો? અથવા તે દિવસે તમને કેવું લાગ્યું, તો તેનું મગજ ઓક્સિટોસિન નીકળે છે, જે હોર્મોન વિશ્વાસ અને જોડાણમાં મદદ કરે છે. એટલે કે જ્યારે તમે દિલથી સવાલ પૂછો, તો સામેની વ્યક્તિ અજાણતા તમારા પર વિશ્વાસ કરવા લાગે છે. આયેશા, 25 વર્ષની ફ્રીલાન્સ ડિઝાઇનર, સામાજિક રીતે બેડોળ હતી. પાર્ટીઓ અને મેળાવડાઓમાં હંમેશા ખૂણામાં બેસી રહેતી. પછી એક વખત તેણે પોતાના થેરાપિસ્ટ પાસેથી એક સરળ સાધન શીખ્યું: વાતચીતને પ્રશ્ન જવાબ નહીં, શોધખોળ બનાવો. તેણે આ અજમાવ્યું. એક કાફેમાં તેણે એક છોકરીને પૂછ્યું, તમારો દિવસ કઈ વસ્તુએ સારો બનાવ્યો? છોકરી હસી પડી અને બોલી, કોઈએ મને આ સવાલ પહેલા ક્યારેય પૂછ્યો નથી. ત્યાંથી એક ગહન વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે આયેશાએ શીખ્યું, લોકો ફક્ત વાતો કરવા નથી ઈચ્છતા, તેઓ એ અનુભવવા માંગે છે કે કોઈ તેમની વાતમાં રુચિ રાખે છે. આજે આયેશા તેના વર્તુળોમાં સૌથી જોડાયેલી વ્યક્તિ ગણાય છે. વ્યવહારુ ટિપ્સ. 1. તે કેવું લાગ્યું વાપરો. જ્યારે કોઈ વાર્તા સંભળાવતું હોય, તો પૂછો, તે ક્ષણે તમને કેવું લાગ્યું? આ સવાલ ભાવનાઓ ખોલે છે. 2. ભૂતકાળ વત્તા પ્રતિબિંબ કોમ્બો. જ્યારે તમે તે નિર્ણય લીધો, ત્યારે કયો ડર હતો? આથી વ્યક્તિ અંદરની વાત વિચારીને જવાબ આપે છે. 3. પરિસ્થિતિની સર્જનાત્મકતા અપનાવો. જેમ કે કાફેમાં હોવ તો પૂછો, જો તમારે અહીં એક દિવસ એકલા વિતાવવાનો હોય, તો તમે શું કરો? 4. સ્ક્રિપ્ટ તોડો. લોકો એકસરખા સવાલોના જવાબ આપવા માટે ટેવાયેલા હોય છે. તેથી અલગ પૂછો, જેમ કે, આજે કઈ નાની વસ્તુએ તમારો દિવસ બનાવ્યો? 5. નિર્ણય નહીં, સાચી ઉત્સુકતા બતાવો. સવાલ પૂછો ત્યારે મગજથી નહીં, દિલથી સાંભળો. આ સામેની વ્યક્તિને અનુભવાય છે. પેટ્રિક કહે છે, વાતચીત ત્યારે બનતી નથી જ્યારે તમે ઘણું બોલો છો. તે ત્યારે બને છે જ્યારે તમે દિલથી પૂછો છો. સાચા સવાલો શાંતિને જોડાણમાં બદલી શકે છે. સાચા સવાલો અજાણ્યાઓને મિત્રો બનાવી શકે છે. અને સૌથી જરૂરી, સાચા સવાલો તમને પણ તમારા અંદરના વિચારો સાથે જોડે છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો, તો ફક્ત જવાબ ન શોધો, વ્યક્તિને સમજો. પ્રકરણ 5 લોકોને સાંભળાયેલું કેવી રીતે અનુભવ કરાવવું. પેટ્રિક કિંગ આ પ્રકરણમાં એક એવા કૌશલ્યની વાત કરે છે જે ના ફક્ત તમારી વાતચીતને શક્તિશાળી બનાવે છે, પણ લોકોને તમારી સાથે જોડાવા માટે મજબૂર કરે છે. સાંભળવું, પણ ફક્ત કાનથી નહીં, દિલથી સાંભળવું. ઘણા લોકો વિચારે છે કે સાંભળવું એટલે ચૂપ રહેવું, પણ પેટ્રિક કહે છે, સાચું સાંભળવું એ સક્રિય હોય છે, નિષ્ક્રિય નહીં. એટલે કે એવું સાંભળવું જેનાથી સામેની વ્યક્તિને લાગે કે તે ખરેખર સાંભળવામાં આવી છે. કારણ કે જ્યારે કોઈને લાગે કે તેની વાત સાંભળવામાં આવી રહી છે, તો તે ખુલે છે, જોડાય છે અને સન્માન આપવા લાગે છે. હાર્વર્ડ ન્યુરોસાયન્સ લેબે શોધ્યું કે જ્યારે વ્યક્તિને લાગે છે કે તેની વાત ધ્યાનથી સાંભળવામાં આવી રહી છે, તો તેના મગજનો એ જ ભાગ સક્રિય થાય છે જે ઇનામ કે પ્રશંસા મળવાથી થાય છે. એટલે કે સાંભળાયેલું અનુભવવું એ ઇનામ જેવું લાગે છે, અને આ અસર ફક્ત ભાવનાત્મક નહીં, જૈવિક સ્તરે પણ જોડાણ વધારે છે. હર્ષ, 28 વર્ષનો જીમ ટ્રેનર, હંમેશા વિચારતો કે લોકો તેનાથી દૂરી કેમ રાખે છે, જ્યારે તે પોતે તેમને પ્રેરણા આપતો હતો. એક દિવસ તેના સાથીદારે તેને કહ્યું, તું ઘણું બોલે છે, હર્ષ, પણ સાંભળે છે ઓછું. તે ચોંકી ગયો. તેણે આગલા દિવસથી પ્રેક્ટિસ શરૂ કરી. વચ્ચે ટોકવાનું બંધ કર્યું, જવાબ આપવાની ઉતાવળ છોડી અને દરેક વાત પર થોડો વિરામ લીધો. પછી બોલ્યો, હા, હું સમજુ છું. થોડા અઠવાડિયામાં તેણે અનુભવ્યું કે લોકો તેની સાથે વધુ ખુલીને વાત કરવા લાગ્યા. વરિષ્ઠો તેની વધુ પ્રશંસા કરવા લાગ્યા, અને ગ્રાહકો તેની પાસે વારંવાર ટ્રેનિંગ બુક કરવા લાગ્યા. કેમ? કારણ કે હવે તેમને લાગતું કે હર્ષ ફક્ત ટ્રેનર નથી, એક સમજદાર શ્રોતા પણ છે. વ્યવહારુ ટિપ્સ. 1. પ્રતિબિંબી વિધાનો વાપરો. સામેની વ્યક્તિ કંઈ કહે, તો જવાબ આપો, તમે કહી રહ્યા છો કે. આથી તેમને લાગશે કે તેમની વાત સાંભળવામાં અને સમજવામાં આવી. 2. શાંતિ રહેવા દો. દરેક વિરામ અસ્વસ્થ નથી હોતો. ક્યારેક શાંતિ સામેની વ્યક્તિને વિચારવાનો અને ખુલવાનો મોકો આપે છે. 3. શબ્દો નહીં,
ચહેરાથી પ્રતિક્રિયા આપો, માથું હલાવવું, ભમર ઊંચી કરવી, હળવું સ્મિત આ સંકેતો બતાવે છે કે તમે ધ્યાન આપી રહ્યા છો. 4. વાર્તાને હાઇજેક ન કરો. સામેની વ્યક્તિ કંઈ કહે તો તરત ન બોલો, અરે મારી સાથે પણ એવું થયું હતું. આ વાતચીતને તમારી તરફ વાળવા જેવું લાગે છે. 5. ફોલો અપ સવાલો પૂછો, નિષ્કર્ષ નહીં. સમજી ગયો કહેવાને બદલે પૂછો, પછી તમે શું કર્યું, કે તે પછી શું થયું. આથી તેમને લાગશે કે તમે સાચે રસ ધરાવો છો. પેટ્રિક કહે છે, કોઈની સાથે ગહન જોડાણનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને ખરેખર સાંભળવું. દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની વાત સાંભળવામાં આવે, પણ બહુ ઓછા લોકો એવા છે જે આ અનુભવ બીજાઓને કરાવે છે. જો તમે લોકોને એ અનુભવ કરાવી શકો કે હા, કોઈ છે જે મને સાંભળે છે, તો તમે તે વ્યક્તિનો આદર, વિશ્વાસ અને જોડાણ હંમેશા માટે જીતી લો છો. કારણ કે વાતોમાં શક્તિ નથી હોતી, સાંભળવાની રીતમાં હોય છે. પ્રકરણ 6. વાતચીતને ચાલુ કેવી રીતે રાખવી. પેટ્રિક કિંગ આ પ્રકરણમાં એક ખૂબ સામાન્ય સમસ્યા વિશે વાત કરે છે. વાતચીતને પ્રવાહમાં કેવી રીતે રાખવી. ક્યારેક શરૂઆત તો થઈ જાય છે, હાય, હેલો, પછી થોડી સેકન્ડની બેડોળ શાંતિ, અને પછી બંને લોકો મોબાઈલ જોવા લાગે છે. પેટ્રિક કહે છે, વાતચીતને આગળ વધારવી એ કોઈ પ્રતિભા નથી. આ એક શીખી શકાય તેવી તકનીક છે, અને જો તમે આ શીખી લો, તો તમે દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં આરામદાયક અનુભવી શકો છો. અકનું એક સંશોધન કહે છે કે જ્યારે બે લોકો વાતચીતની વચ્ચે લયબદ્ધ પ્રવાહ જાળવે છે, એટલે કે સમય, વિરામ અને પ્રતિસાદો એક કુદરતી પ્રવાહમાં ચાલે છે, તો તેમનું મગજ શાબ્દિક રીતે સમન્વયિત થવા લાગે છે. આથી પરસ્પર સમજણ વધે છે અને બેડોળ શાંતિની શક્યતા ઘટે છે. એટલે કે વાતચીતને પ્રવાહમાં રાખવું એ ફક્ત શબ્દોની રમત નથી, તે મગજના સ્તરે જોડાણની વાત છે. શાલિની, 24 વર્ષની સેલ્સ એક્ઝિક્યુટિવ, દર વખતે જ્યારે ક્લાયન્ટને મળવા જતી, વાત તો શરૂ કરી દેતી, પણ થોડી વાર પછી બેડોળ થઈ જતી. એક દિવસ તેના મેનેજરે તેને કહ્યું, તું આત્મવિશ્વાસપૂર્ણ છે, સ્માર્ટ છે, પણ તારી વાતચીત લાંબી ટકતી નથી. શાલિનીએ પુસ્તકો અને વિડીયોમાંથી શીખવાનું શરૂ કર્યું. તેણે 3 ટેવો વિકસાવી. 1. દરેક વાતમાં ઉત્સુકતા બતાવવી. અરે, પછી શું થયું. 2. સામેની વ્યક્તિની વાતનું પુનરાવર્તન કરવું, તો તમે કહી રહ્યા હતા કે. 3. પોતાની વાતોને સંબંધિત બનાવવી, મને પણ આવું જ કંઈક લાગ્યું હતું. એક ક્લાયન્ટ મીટિંગમાં તેણે આ અજમાવ્યું, અને 15 મિનિટની વાતચીત 40 મિનિટ સુધી ચાલી, બિનજરૂરી વિરામ વગર. હવે તે ના ફક્ત લક્ષ્યો પૂરા કરે છે, પણ ક્લાયન્ટ્સ તેને પોતે ફોન કરે છે. વ્યવહારુ ટિપ્સ. 1. ફોર ટેકનિક વાપરો. ફેમિલી, ઓક્યુપેશન, રિક્રિએશન, ડ્રીમ્સ આ 4 વિષયો પર ધીમે ધીમે સવાલો પૂછો, અને વાત આપોઆપ વહેવા લાગશે. 2. છેલ્લા શબ્દોનું પડઘું પાડો. સામેની વ્યક્તિ જે છેલ્લી લાઈન બોલે, તેનું પુનરાવર્તન કરો. તમે સપ્તાહાંતે ટ્રીપ પર ગયા હતા, આથી ઉત્સુકતા દેખાય છે. 3. હા, ના જાળને ટાળો. શું તમે આનંદ માણો છો, ને બદલે પૂછો, આ જગ્યામાં તમને સૌથી વધુ શું ગમ્યું, આથી વિગતવાર જવાબ મળશે. 4. ઉર્જા અને લહેકાને મેચ કરો. જો સામેની વ્યક્તિ શાંત હોય, તો તમે પણ શાંત લહેકામાં વાત કરો, નહીં તો અસંગતતા બેડોળપણું વધારે છે. 5. કોલબેક બનાવો. વાતચીતમાં જે વાતો પહેલા થઈ હોય, તેને પછી ઉલ્લેખ કરો. જેમ કે તમે પહેલા કહ્યું હતું કે, આ બતાવે છે કે તમે ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પેટ્રિક કહે છે, વાતચીત એ નૃત્ય જેવી છે. એક સમયે એક પગલું, પણ સાથે મળીને. જો તમે શીખી લો કે વાતને કેવી રીતે ચાલુ રાખવી, તો તમે ઓફિસમાં, પાર્ટીઓમાં કે અજાણ્યા વ્યક્તિ સામે ક્યારેય બેડોળ નહીં અનુભવો. કારણ કે વાતચીતનો અર્થ ફક્ત બોલવું નથી, એકસાથે ચાલવું છે. પ્રકરણ 7. શાંતિ અને બેડોળ ક્ષણોને કેવી રીતે સંભાળવી. પેટ્રિક કિંગ આ પ્રકરણમાં એ બેડોળ શાંતિની વાત કરે છે જેનાથી આપણે બધા ડરીએ છીએ. વાતચીત ચાલી રહી હોય અને અચાનક શાંતિ છવાઈ જાય, તો દિલના ધબકારા વધી જાય છે. મનમાં ચાલે છે, હવે શું બોલું, કે ખબર નહીં સામેની વ્યક્તિ શું વિચારતી હશે. પેટ્રિક કહે છે, બેડોળ ક્ષણો એ માનવીય સંપર્કનો ભાગ છે, પણ તેનાથી ડરવું જરૂરી નથી. તેને સમજવું અને સ્માર્ટ રીતે સંભાળવું જરૂરી છે. હાર્વર્ડના મનોવૈજ્ઞાનિકોએ શોધ્યું કે જ્યારે બે લોકો વાતચીતની વચ્ચે શાંત થઈ જાય, તો તેમનો આત્મશંકા વધે છે. પણ જે લોકો આ શાંતિને સ્વીકારી લે છે, તેઓ ખરેખર વધુ આત્મવિશ્વાસપૂર્ણ અને પસંદગીપાત્ર લાગે છે. એટલે કે બેડોળ શાંતિને તોડવા કરતાં તેને કુદરતી માનીને સ્માર્ટલી સંભાળવું વધુ શક્તિશાળી છે. આરવ, 26 વર્ષનો કન્ટેન્ટ રાઇટર, પહેલી વખત એક સેમિનારમાં ગયો. એક વરિષ્ઠ લેખક સાથે વાત શરૂ કરી, પણ 2-3 મિનિટ પછી શાંતિ છવાઈ ગઈ. તે પોતાને બેડોળ અનુભવવા લાગ્યો, પરસેવો, ગભરામણ, અને પછી તેણે ત્યાંથી નીકળી જવું જ યોગ્ય સમજ્યું. પછી તેણે પેટ્રિક કિંગનું પુસ્તક વાંચ્યું. તેણે શીખ્યું કે શાંતિથી ડરવું નથી, તેને સંભાળવું શીખવું છે. આગલી વખતે એક મીટિંગમાં પણ આવી જ શાંતિ આવી.
આરવે સ્મિત કર્યું અને બોલ્યો, શાંતિ એટલે લાગે છે આપણે બંને વિચારોમાં ડૂબી ગયા. સામેની વ્યક્તિ હસી પડી, અને વાત નીચે આપેલી મૂળ માહિતીનું ગુજરાતીમાં ભાષાંતર ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને મૂળ ભાષાનો અર્થ અને સ્વરૂપ જાળવી રાખવામાં આવ્યું છે. તે જ દિવસથી આરવ ક્યારેય બેડોળ અનુભવતો નથી. વ્યવહારુ ટિપ્સ: 1. શાંતિને સ્વીકારો. જો 3-4 સેકન્ડની શાંતિ આવે, તો ગભરાશો નહીં. ઊંડો શ્વાસ લો અને શાંતિથી તમારા મનને રીસેટ કરો. 2. શાંતિ પર ટિપ્પણી કરો, જેમ કે, અરે, લાગે છે આપણે બંને વિચારોમાં ડૂબી ગયા. આથી તણાવ તૂટે છે અને સામેની વ્યક્તિ પણ આરામદાયક અનુભવે છે. 3. પીવટ ફ્રેઝનો ઉપયોગ કરો, જેમ કે, બાય ધ વે, અથવા હું પૂછવા માંગતો હતો. આ ફ્રેઝ વિષયને સરળતાથી બદલી દે છે. 4. પહેલાના વિષય પર પાછા ફરો. વાતચીતમાં જે વાત પહેલા થઈ હોય તેને ફરી ઉઠાવો, જેમ કે, તમે કહ્યું હતું કે તમને ટ્રાવેલમાં રસ છે. 5. નિરીક્ષણ કરો અને ટિપ્પણી કરો. આસપાસની વસ્તુઓ પર ટિપ્પણી કરવાનું શરૂ કરો, જેમ કે, આ કાફેની લાઇટિંગ ખૂબ શાંત છે. નહીં, આ પણ શાંતિને કુદરતી રીતે તોડે છે. પેટ્રિક કહે છે, શાંતિ તમારો દુશ્મન નથી. તેના પ્રત્યે તમારી પ્રતિક્રિયા દુશ્મન હોઈ શકે. જો તમે શાંતિને ન્યાયાધીશની જેમ લો છો, તો તમે જાતે જ પોતાને નીચે ગબડાવો છો. પણ જો તમે તેને વિરામ સમજો છો, તો તમે એક પરિપક્વ સંચારક બની જાઓ છો, કારણ કે મજબૂત સંચાર શાંતિમાં પણ આત્મવિશ્વાસ શોધી લે છે. પ્રકરણ 8. સ્મોલ ટોકને ગહન વાતચીતમાં કેવી રીતે બદલવું? પેટ્રિક કિંગ આ પ્રકરણમાં સમજાવે છે કે સ્મોલ ટોક ફક્ત સપાટીની વાતો કરવા માટે નથી. તે એક પ્રવેશદ્વાર છે, જે ગહન જોડાણ સુધી પહોંચાડે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ સાથે જોડાવા માંગે છે, કોઈ સ્વપ્ન, કોઈ ડર, કોઈ યાદ સાથે. અને જ્યારે તમે વાતચીતને ધીમે ધીમે તે દિશામાં લઈ જાઓ છો, તો તે જ સ્મોલ ટોક એવી વાત બની જાય છે જે જીવનભર યાદ રહે છે. ન્યૂયોર્કના મનોવૈજ્ઞાનિક આર્થર એરોન અને એલેન એરોને એક પ્રખ્યાત પ્રયોગ કર્યો, જેમાં 2 અજાણ્યા લોકોએ ફક્ત 45 મિનિટ વાત કરી અને 36 ખાસ રીતે રચાયેલા ગહન સવાલો પૂછ્યા. પરિણામ એવું આવ્યું કે તેમની વચ્ચે ભાવનાત્મક જોડાણ એટલું મજબૂત બન્યું કે તેમાંથી કેટલાકે પછીથી લગ્ન પણ કરી લીધા. આથી સાબિત થાય છે કે ગહન વાતચીત, જો યોગ્ય રીતે કરવામાં આવે, તો લોકોને ઝડપથી જોડી શકે છે. સના, 21 વર્ષની કોલેજની વિદ્યાર્થીની, હતી. દરેક પાર્ટી અને વર્ગખંડમાં લોકો તેને સરસ કહેતા, પણ કોઈ તેને નજીકના મિત્ર તરીકે નહોતું ગણતું. કેમ? કારણ કે તેની બધી વાતો ફક્ત કેમ છો અને ભણવું કેવું ચાલે છે સુધી મર્યાદિત હતી. એક દિવસ તેણે પેટ્રિક કિંગનું આ પુસ્તક વાંચ્યું અને પહેલી વખત સ્મોલ ટોક દરમિયાન કોઈને પૂછ્યું, તમને સૌથી વધુ કઈ વસ્તુથી ડર લાગે છે? સામેની છોકરી ચોંકી ગઈ, પછી હસી અને બોલી, હું નકારથી ડરું છું. બસ, તે દિવસથી તે મિત્રતા, તે જોડાણ બદલાઈ ગયું. સનાએ શીખ્યું કે ગહનતા આપવા માટે ગહનતા બતાવવી પડે છે. વ્યવહારુ ટિપ્સ: 1. સામાન્ય અનુભવોથી શરૂઆત કરો, જેમ કે, આપણે બંને અહીં પહેલી વખત આવ્યા છીએ. કેવું લાગે છે? અથવા, શું તમે પણ વરસાદનો આનંદ માણો છો? 2. ખુલ્લા ભાવનાત્મક સવાલો પૂછો. સ્મોલ ટોકથી આગળ વધવા માટે સવાલ એવા હોવા જોઈએ, જેમ કે, આ સમયે તમને સૌથી વધુ શું ઉત્સાહિત કરે છે? અથવા, તમારા માટે સફળતાનો અર્થ શું છે? 3. શબ્દો નહીં, ભાવનાઓનું પડઘું પાડો. સામેની વ્યક્તિની લાગણી પર ધ્યાન આપો, ફક્ત વાતો પર નહીં. જો કોઈ દુઃખી હોય, તો હળવેકથી કહો, એ સાંભળીને સારું ન લાગ્યું. આ એક ગહન હાવભાવ છે. 4. પીલ્ડ ઓનિયન ટેકનિક વાપરો. પહેલા હળવો સવાલ, પછી તેનાથી જોડાયેલો ગહન સવાલ, જેમ કે, તમને મૂવીઝ ગમે છે? કઈ મૂવીએ તમને સૌથી વધુ વિચારવા મજબૂર કર્યું? પેટ્રિક કહે છે, લોકો એવા સવાલોની રાહ જુએ છે જે તેમને સમજે, નહીં કે ફક્ત સાંભળે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ તેની વાત ન સાંભળે, પણ સમજે. સ્મોલ ટોક એક દરવાજો છે, પણ તેને ખોલવાની રીત આપણે જાણવી જોઈએ. અને જ્યારે તમે કોઈની ગહનતા સુધી પહોંચો છો, તો ત્યાંથી સંબંધ નહીં, જોડાણ બને છે. પ્રકરણ 9. કોઈની સાથે પણ આત્મવિશ્વાસપૂર્ણ કેવી રીતે બનવું? પેટ્રિક કિંગ આ પ્રકરણમાં જણાવે છે કે દરેક વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્ણ બની શકે છે, પછી ભલે તે ઇન્ટ્રોવર્ટ હોય કે સામાજિક રીતે શરમાળ હોય. આત્મવિશ્વાસ એ કોઈ જન્મજાત ભેટ નથી. તે એક કૌશલ્ય છે, જે પ્રેક્ટિસ અને સ્વજાગૃતિ દ્વારા બનાવવામાં આવે છે. તમારે બીજાઓથી શ્રેષ્ઠ દેખાવાની જરૂર નથી. ફક્ત પોતાની સાથે આરામદાયક હોવું જરૂરી છે. હાર્વર્ડના મનોવૈજ્ઞાનિક એમી કડ્ડીએ સાબિત કર્યું કે જો તમે ફક્ત 2 મિનિટ માટે આત્મવિશ્વાસપૂર્ણ શારીરિક ભાષા અપનાવો, જેમ કે છાતી બહાર, રામ ઊંચી, તો તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન, આત્મવિશ્વાસનું હોર્મોન, વધે છે અને કોર્ટિસોલ, તણાવનું હોર્મોન, ઘટે છે. એટલે કે શારીરિક ભાવભંગી તમારામાં આત્મવિશ્વાસ પેદા કરી શકે છે, ભલે તમે અંદરથી ડરતા હો. ડેનિશ, 25 વર્ષનો યુવક, દરેક ઇન્ટરવ્યુમાં ગભરાઈ જતો.
લોકો સાથે વાત કરતી વખતે તેનું ગળું સુકાઈ જતું, આંખો સંપર્ક નહોતી કરતી અને તે પોતાને બીજાઓથી ઓછો ગણવા લાગતો. એક દિવસ તેણે પેટ્રિક કિંગની આ વાત વાંચી. આશા એ એક પસંદગી છે, પરિણામનું પરિણામ નથી. તેણે નાની નાની બાબતો પર કામ શરૂ કર્યું, જેમ કે લોકોની આંખોમાં જોઈને હાય કહેવું, રોજ અરીસામાં પોતાને 2 લાઈન બોલવી, હું સક્ષમ છું, હું જોડાઈ શકું છું. 3 મહિનામાં તે એટલો બદલાઈ ગયો કે એક સેમિનારમાં 300 લોકોની સામે આત્મવિશ્વાસપૂર્વક બોલી શક્યો. આજે પણ તે કહે છે, આત્મવિશ્વાસ એ કોઈ પાસેથી શીખવાની વસ્તુ છે અને મેં આ પુસ્તકથી શીખ્યું. વ્યવહારુ ટિપ્સ આત્મવિશ્વાસપૂર્ણ બનવા માટે. 1. આંખના સંપર્કની પ્રેક્ટિસ કરો. રોજ 5 લોકોની આંખોમાં જોઈને હેલો બોલો. શરૂઆત બેડોળ લાગશે, પણ આ જ તમારી ગભરામણ તોડશે. 2. પાવર પોઝ અપનાવો. કોઈ પણ સામાજિક પરિસ્થિતિ પહેલા 2 મિનિટ અરીસા સામે ઊભા રહીને છાતી બહાર, હાથ કમર પર રાખીને ઊંડો શ્વાસ લો. 3. સ્વવાત બદલો. અંદરના અવાજ સાથે લડવું છે. હું નબળો છું ને બદલો, હું પ્રયાસ કરું છું અને આ જ સૌથી મોટી હિંમત છે. 4. નાની જીત ગણો. દિવસના અંતે એક ક્ષણ યાદ કરો જ્યારે તમે આત્મવિશ્વાસપૂર્વક વર્ત્યા, ભલે તે ફક્ત આંખનો સંપર્ક જ કેમ ન હોય. 5. તૈયારી કરો, સરખામણી નહીં. જ્યારે તમે કોઈની સાથે વાત કરવા જાઓ, તેમની સાથે સરખામણી ન કરો. ફક્ત તમારા વિચારો સ્પષ્ટ રાખો અને પ્રમાણિકતાથી વાત કરો. પેટ્રિક કહે છે, આત્મવિશ્વાસ એ રૂમ પર નિયંત્રણ મેળવવા વિશે નથી. તે એ વિશે છે કે તેમાં પોતાને ગુમાવવું નહીં. એટલે કે તમારી સૌથી મોટી શક્તિ એ છે કે તમે કોઈ બીજું બનવાનો પ્રયાસ નથી કરતા. તમે જેવા છો તેવા જ ખુલ્લેઆમ ઊભા છો, કારણ કે આ જ અસલી આત્મવિશ્વાસ છે. નિષ્કર્ષ. આજ સુધી આપણે શીખ્યું કે સ્મોલ ટોક શા માટે મુશ્કેલ લાગે છે અને આપણે સરળ રીતે કોઈની સાથે પણ વાતચીત કેવી રીતે શરૂ કરી શકીએ છીએ. આપણે જાણ્યું કે પ્રથમ છાપ કેવી રીતે બને છે, સાચા સવાલો કેવી રીતે પૂછવામાં આવે છે, અને આપણે બીજાઓને કેવી રીતે એવું અનુભવ કરાવી શકીએ કે તેઓ ખરેખર સાંભળવામાં આવી રહ્યા છે. પછી આપણે વાત કરી કે વાતચીતને સરળતાથી આગળ કેવી રીતે વધારવી, બેડોળ શાંતિને કેવી રીતે સંભાળવી અને સ્મોલ ટોકને દિલથી જોડાયેલી ગહન વાતચીતમાં કેવી રીતે બદલવું. અને છેલ્લે, સૌથી મહત્વનું, કોઈની સામે પણ ડર કે શરમ વગર આત્મવિશ્વાસપૂર્ણ કેવી રીતે બનવું. યાદ રાખો, બેટર સ્મોલ ટોક એક કલા છે અને દરેક વ્યક્તિ તેને શીખી શકે છે. થોડી પ્રેક્ટિસ, થોડી જાગૃતિ અને ઘણી બધી પ્રમાણિકતા, બસ આ જ જોઈએ કોઈની સાથે જોડાવા માટે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી આ પુસ્તક જરૂર ખરીદો, જેથી તમે આ શક્તિશાળી સફરનો સંપૂર્ણ અનુભવ લઈ શકો.